સો આઈ વોઝ ઇન આગ્રા, અને આગ્રાની અંદર આયા, નીચે બબલ ચાલુ થઈ. એટલે મારી HR वाली છોકરીનો ફોન આવ્યો મને કે સર यहाँ पे तो सब बहुत ये भड़के हुए हैं लड़के, चिलम चिल्ली कर रहे हैं, ये कर रहे हैं. એ હું ત્યાં નીચે પહોંચ્યો, અને પહોંચ્યો એટલે એ લોકો કે છોકરાઓ હતા એ ભડકેલા હતા. મેં કહ્યું શું થયું છે? દે હેવ બીન મિસગાઇડેડ બાય ધર પ્લેસમેન્ટ મેનેજર કે ભાઈ અહીંયા તો તમને જોબ મળી જ ગઈ છે, તમારે જઈને ખાલી જોબ જ લેવાની છે, બધા ઓફર લેટર જ લેવાના છે. ભાઈ આપણે ત્યાં ગયા, બધું છે. મેં કહ્યું ભાઈ જો આવી રીતના નથી, અને આ QA/QCની જોબ નથી, ફાર્મસીવાળા. મેં કહ્યું આ સેલ્સની જોબ છે. એટલે મેં કહ્યું તમે જો સેલ્સમાં છો, જેને સેલ્સમાં કરિયર બનાવવું એ જ અહીંયા ઉભો રહો, બાકીના જતા રહો. હવે લગભગ 200-250 લોકો. હવે ફાર્મસી નોર્મલી કર્યું હોય તો લોકોને એ હોય કે ભાઈ આપણે ઓલી જોબ કમ્ફર્ટેબલ એસીવાળી જોબમાં જ રહીએ, કે લેબની અંદર રહીશું તો વધારે સારું છે. ફાર્મામાં ક્યાં તડકામાં બધા રખડીશું ને ડૉક્ટરને મળવાનું ને રિજેક્શન નહીં. અને સેલ્સની જોબ ટફ જોબ છે, એટલી મજાક નથી, જેની અંદર તમારો ઈગો ને બધી વસ્તુ બાજુમાં મૂકવું પડે તમારે. તો એમાં થયું એટલે એની અંદરથી ફિલ્ટર થઈને લગભગ 20-30 લોકો રહ્યા. મેં 20-30 લોકોનો ઇન્ટરવ્યૂ કર્યો. એટલામાં થોડી વારમાં એમના પ્લેસમેન્ટ મેનેજર અંદર રૂમમાં આવી ગયા અને બૂમાબૂમ કરવા માંડ્યા. અને બૂમાબૂમ કરવા માંડ્યા એટલે કે આપ अपने आप को क्या समझते हो, आप मेरे बच्चों को ऐसे कैसे रिजेक्ट कर सकते हो, ये कर सकते हो. મેં કહ્યું જો દોસ્ત, મેલમાં જ